નમસ્કાર, ગુજરાત 18 જ્યોત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેશોદ શહેર આજે ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું। ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજીની ભવ્ય નગરયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે કેશોદના રણછોડરાયજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી। હજારો ભક્તોએ રથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સવારે અક્ષય અન્ન ક્ષેત્રથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થયો હતો। પરંપરાગત પૂજન અર્ચન બાદ ભગવાનના રથને ભક્તોએ જયઘોષ સાથે આગળ ધપાવ્યો હતો। સમગ્ર શહેરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું ને રસ્તા ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। રથયાત્રા અમૃતનગર રોડ, લીંબુસુડા સ્ટેશન રોડ, ચાર ચોક, મીરા મેડિકલ, ખાદી ભંડાર, બગિયા રોડ, આનંદ એપાર્ટમેન્ટ, જલારામ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વાકેશ્વરી માતાજી મંદિર, હવેલી ચોક ને થરાદ ચોક સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। માર્ગમાં વિવિધ સમાજો ને સંસ્થાઓ દ્વારા ભગવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ પ્રસાદ અને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું। રથયાત્રાને રણછોડરાયજી મંદિર ખાતે પહોંચી હતી અને જ્યાં મહાઆરતી સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। ભક્તોએ ભગવાનના આશીર્વાદ મેળવી સમગ્ર શહેરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ચુસ્ત સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવી હતી। કેશોદમાં ભગવાન જગન્નાથજી ભવ્ય નગરયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી। શહેરના મુખ્ય રાજમાર્ગો પર હજારો ભક્તોની ઉપસ્થિતિએ સમગ્ર કેશોદને જગન્નાથમય બનાવી દીધું હતું। જય જગન્નાથ। અમે જિજ્ઞાબેન રાજેશભાઈ જોશી મારું નામ છે। અમે ઉમિયાનગરમાં રહીએ છીએ અને કાલે ભગવાન જગન્નાથના મામેરિયા તમે લોકો બન્યા હતા, એટલે અમે અહીંથી બધા મામેરું લઈ અને હવેલીએ ગયા હતા। ત્યાંથી ભગવાનને અહીંયા અમારા ઘરે પ્રસ્થાન કર્યું છે। અહીંયા ભગવાન રાત રોકાણા છે અને અહીંથી હવે શોભાયાત્રામાં અમે આખો પરિવાર, આખું ઉમિયાનગર અમારું જોડાશે અને આનંદથી અહીંથી શોભાયાત્રા ચાલુ થશે શહેરના મુખ્ય માર્ગો પર, હવેલી થઈ ડીપી રોડ, ચાર ચોક અને છેલ્લે રણછોડરાયના મંદિરે શોભાયાત્રા પહોંચશે। ત્યાં સુધી અમે બધા આનંદ ઉત્સવ કરશું અને આવો મોકો અમને દર વર્ષે મળે એવી જગન્નાથ ભગવાનને અમારી પ્રાર્થના। મોર કણકિયા અને વાદળ ચમકી વીજ, મારે રુદાને રાણો હાંભળો આજ આવી અષાઢી બીજ। પવિત્ર પાવન અષાઢ માસની આજે બીજ। ભગવાન જગન્નાથ આજે બલભદ્ર અને સુભદ્રા સાથે જગન્નાથમાં વર્ષોથી એ નગર ચર્ચા માટે નીકળતા હોય। અમદાવાદ, ભાવનગર આપણા રાજ્યમાં, એમ આજે કેશોદમાં પણ હિન્દુ યુવા સંગઠનો, સનાતન હિન્દુ સંગઠનો દ્વારા આજે વિશેષ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા, રથયાત્રા નીકળવા જઈ રહી છે અને સમગ્ર લોકોને, નગરજનોને, કેશોદના નગરજનોને આજે ભગવાન શ્રી દર્શન દેવા પધારી રહ્યા છે। આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ચારે બાજુ સુખ, સમૃદ્ધિ અને સૌનું કલ્યાણ થાય એવી આજના દિવસે ભગવાનને પ્રાર્થના કરી આવો આપણે સૌ રથયાત્રામાં જોડાઈ ભગવાન જગન્નાથને યાદ કરીએ। જય જગન્નાથ। જગન્નાથ। હું નગરપાલિકા ચેરમેન સાગર બોરડ અને આજરોજ કેશોદ શહેરમાં બીજા વર્ષમાં વિશ્વ હિન્દુ યુવા સંગઠન દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રા શહેરના મુખ્ય માર્ગ પર ફરી અને સૌ નગર ચર્ચામાં નીકળે અને લોકોને દર્શન આપે છે। આ તકે અમારા કેશોદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી દેવભાઈ માલમ, નગરપાલિકા પ્રમુખ, સર્વ નગરજનો અહીંયા ઉપસ્થિત છે અને વિશાળ સંખ્યામાં બહુ આનંદ અને ઉત્સાહભેર આ ઉત્સવ અમારો મનાવવામાં આવે છે।